નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજમાં નિયોજન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ, MPP3 પ્લાન્ટ અને વેરહાઉસ બળીને રાખ। પ્લાન્ટમાં લાગેલી આગે વેરહાઉસને પણ લપેટમાં લીધી। સોળ ફાયર બ્રિગેડની ટીમોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। અકસ્માત સમયે રાત્રે કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત। DISHએ આગના કારણની તપાસ શરૂ કરી। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો, પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ। ભરૂચના રહીશોને કરજણ હાઈવે પર હોટલ બતાવી પાટણ અને મુંબઈના 11 ભેજાબાજો દ્વારા 2.40 કરોડની ઠગાઈ। વિશાલા હોટલનો 4 કરોડમાં સોદો કરી ભેજાબાજો દસ્તાવેજ ન કરી આપી આચરાયેલી છેતરપિંડી। રિલીફ હોટલના સંચાલક એવા દલાલે જ ભરૂચના પરિચિત વ્યવસાયકારો સાથે કર્યો વિશ્વાસઘાત। ભરૂચ જિલ્લામાં દહેજ સેઝ 2માં મંગળવારે મોડી રાતે નિયોજન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે। મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગે દહેજ SEZ 2માં સ્થિત નિયોજન કેમિકલ્સના 3 મિથાઇલ ફોસ્ફેનિક પ્રોપિયોનિક એસિડના MPP3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી। પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડને કારણે આગ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। ભીષણ આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું। વિકરાળ આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ જિલ્લાની ફાયર બ્રિગેડની ટીમો દહેજની અન્ય કંપનીઓના ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી। દહેજ પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ઔદ્યોગિક ફાયર સેફટી અને હેલ્થ ટીમ પણ અસરગ્રસ્ત આગગ્રસ્ત કંપનીમાં દોડી ગઈ હતી। નિયોજન કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારો અને નજીકના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ ભીષણ આગ કંપનીના MPP3 પ્લાન્ટ અને વેરહાઉસને પોતાની લપેટમાં લઈ ગઈ હતી। જિલ્લાના 16 ફાયર વાહનો દ્વારા 5 થી 5.5 કલાકની મહેનત બાદ બુધવારે સવારે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ભરૂચ સ્થિત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક મંડળના અધિકારી આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે 128 કર્મચારીઓ ફરજ પર હતા। તે બધા કંપનીમાંથી સુરક્ષિત રીતે નીકળી ગયા હતા। કોઈ પણ કર્મચારી કે વ્યક્તિને કોઈ પણ ઈજા કે અન્ય અકસ્માત થયો નથી। હાલમાં ડીશ ટીમ આગના કારણની તપાસમાં જોડાઈ છે। અંકલેશ્વર અને ભરૂચમાં 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલ પવનના કારણે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો। અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો, ત્યારે ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો છે। આજ રોજ અંકલેશ્વરનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, તો 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા। પવનના કારણે સવારના સમયે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો। ઠંડા પવનોના કારણે સહિત લહેરનો અનુભવ થયો હતો। આગામી 4 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ તરફ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થયો હતો, ત્યારે ફાગણના વાયરા ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। ભરૂચના વ્યવસાયિકોને કરજણ હાઈવે પર હોટલ વિશાલા બતાવી ₹4 કરોડમાં વેચાણ આપવાના બહાને 11 ભેજાબાજોએ ₹2.40 કરોડની ખંખેરી કરી ઠગાઈ। ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી જય વિશાલ સોસાયટીમાં રહેતા ભારતીબેનના પતિ બંસીભાઈ અને જેઠ કિશનભાઈ ભેગા મળી કન્સ્ટ્રક્શન તથા હોટલનો વ્યવસાય કરે છે। હોટલના વ્યવસાયમાં પાટણના પરિચિત દલાલ અને રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહિમ કરજણ હાઈવે નજીક હોટલ વિશાલા બતાવી હતી, જે હોટલ પસંદ આવતા ₹4 કરોડમાં ખરીદવાનું નક્કી થયું હતું। હોટલના પાટણ અને મુંબઈના 10 માલિકોને ₹2.40 કરોડ પણ ચૂકવી દીધા હતા। બનાખત બાદ વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી 2.40 કરોડની કરાયેલી છેતરપિંડીમાં પાટણના ઇબ્રાહિમ, ફતેહ આસિફ, ગુલામ રસૂલ, મુંબઈના રિઝવાન ચારોલિયા, અમીન ચારોલિયા, મોહસિન ચારોલિયા, સુલતાન મલપુરા, હુઝેફા મોમિન, અબ્દુલ મોમિન, સોહેલ મલપુરા, જુનેદ મલપુરા સહિત 11 આરોપી સામે A ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પર RMPS સ્કૂલ નજીક કાર પલટી જતા અકસ્માત, કાર ચાલકનો આબાદ બચાવ। ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર જૂના નેશનલ હાઈવે પર RMPS સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી ગઈ હતી। કાર પલટી બાજુમાં આવેલા વરસાદી પાણીના નિકાલની કાંસમાં ખાબકી હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા।
ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે 2 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025 નો પ્રારંભ કરાયો. અંકલેશ્વર ઓએનજીસી, દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ડી વિવિધ કન્સલ્ટન્ટ, કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ, પ્રિન્સ ઇલેક્ટ્રિકલ, એક્યુમિન સહિતના વિવિધ ઉદ્યોગો સંસ્થાઓના સહયોગથી વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજથી 2 દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025 નું ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક 2025 નો HODECના કન્વીનર પ્રોફેસર કેજી ભુવા અને આચાર્ય ડોક્ટર પ્રદીપ લોઢા અને ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ 40 કોલેજના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે SSIP અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે. અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl નો વપરાશ કર્યો છે તથા અમે એને સોક કર્યું છે 12 કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે. પછી નેચરલ એડિટિવ્સમાં અમે ટર્મરિક, સિલેન્ટ્રા, એનોટ્રા જે બ્લુ કલર આપે છે, રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પિરુલિના જે એક ટાઈપની એલ્ગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે. પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં पेपर वपराए આપણે એ રીતના યુઝ કરીશું. गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भरूच 2025 का टेक्टोनिक टेक फेस्ट सेलिब्रेट कर रहा है. कॉलेज 2004 से चालू हुआ और 2008 में बैच पहली बार निकला था और 2008 से लेके अभी तक हर साल बच्चे अपना टेक्निकल जो लर्निंग्स हैं, स्किल्स हैं, जो प्रोजेक्ट्स हैं, इनोवेशंस हैं, उनका शोकेसिंग करते हैं यहाँ कैंपस पे. यहाँ जब जितने प्रोजेक्ट्स लग रहे हैं उनको इंटरेक्शन के लिए बाहर से गुजरात की अन्य कॉलेजेस, इंजीनियरिंग और साइंस कॉलेजेस के स्टूडेंट्स यहाँ पे आते हैं और वो भी पार्टिसिपेट करते हैं, बच्चों के साथ इंटरेक्शंस करते हैं, कोलोब्रेशन करते हैं. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધૂળેટીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની ઉજવણી કરવામાં આવી રહી છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ પીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તેમજ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતના શાંતિ અને કોમી એખલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી. આવનારા તહેવારોને અનુલક્ષીને હોળી ધૂળેટી અને રમજાન માસ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર મામલતદારને જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ ₹15,000 નો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે. અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી ન આપવા બદલ ₹15,000 નો દંડ ફટકારવાનો હુકમ આજરોજ કરવામાં આવતા અધિકારી આલોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અરજદાર માંડવા ગામના હસમુખ પરમાર દ્વારા અંકલેશ્વર મામલતદાર પાસે RTI એક્ટ હેઠળ માહિતી માંગી હતી. જે માહિતી સમયસર ના મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી. જે અંગે ગુજરાત માહિતી આયોગ દ્વારા અંકલેશ્વર મામલતદારને સમયસર માહિતી ન આપવા બદલ ₹15,000 નો દંડ કર્યો હતો. તેમજ જો સમયસર દંડ નહીં ભરપાઈ કરે તો તેમના પગારમાંથી કાપવાનો હુકમ કર્યો હતો. જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. ગત તારીખ 9/9/2024 રોજ ભરૂચ LCBની ટીમને બાતમી મળી હતી કે કાકડીવાડમાં રહેતો સુજાત ખાન ઉર્ફે સજ્જુ બસીર ખાન પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ ઉપર નર્મદા ક્લીનટેક કંપનીની સામે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં બનતા નવા મકાનમાં ઉતારી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે
અને મોહમ્મદ અસદ અસલમ શેખ તેમજ અરબાઝ અસલમ શેખ તે મુદ્દામાલની રખેવાળી કરી રહ્યા છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્તર પરથી વિદેશી દારૂની 1092 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.32 લાખના મુદ્દામાલ સાથે વ્હાઇટ પર્લ રેસિડેન્સીમાં રહેતો મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને ઝડપી પાડ્યો હતો. ભારે પવનના કારણે હાસોટ બસ ડેપોમાં એસટી બસ પર વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. આજ રોજ અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે ભારે પવન વચ્ચે હાસોટમાં દુર્ઘટના સર્જાઈ હતી. હાસોટ બસ ડેપોમાં આવેલ ઘટાદાર વૃક્ષ અહીં ઉભેલી એક બસ પર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સદનસીબે બસ ખાલી હતી. તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અંગેની જાણ થતાં જ એસટી ડેપોના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી વૃક્ષને બસ પરથી હટાવવામાં આવ્યું હતું. ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ જૂન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા અને 1200 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપ્યા હતા. આ જોબ ફેરમાં ઝોનલ ઓફિસર ડોક્ટર BH પરમાર, સરકારી વિનિયન કોલેજ બાલોડ આચાર્ય અને ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરતના સબ ઝોનલ ઓફિસર ડોક્ટર KD પંચાલ, 37 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો, MK કોલેજ ઓફ કોમર્સના આચાર્ય અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત પ્લેસમેન્ટ ફેર 2025નું આજરોજ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં 4430 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને 19 કોલેજોએ પણ ભાગ લીધેલ છે તથા 30 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને તેમની લાયકાત અનુસાર તેઓને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ભરૂચના નર્મદામયા બ્રિજ ઉપરથી વધુ એક મહિલાની નદીમાં મોતની છલાંગ લગાવતા સામાજિક કાર્યકર સહિત નાવિકો શોધખોળ આદરી હતી. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદામયા બ્રિજ ઉપરથી અવારનવાર સુસાઇડના બનાવો બની રહ્યા છે. ત્યારે આજ રોજ બપોરના સમયે એક મહિલા નર્મદામયા બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોએ નદીમાં મહિલાની શોધખોળ આદરી હતી. જો કે તે નદીના પાણીમાં ગરક થતા લાપતા બની હતી. બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ભરૂચની શ્રવણ ચોકડી પાસે રોડની બાજુમાં પાર્ક કરેલ 2 બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના લિંક રોડ શંભુ ડેરીની પાછળ નિર્મલ ગંગા હોટલની પાસેના રામીનગરમાં રહેતા હર્ષ કેતન દેસાઈ ગત તારીખ 28/2/2025ના રોજ પોતાની બાઇક નંબર GJ15 AK2105 ભરૂચની શ્રવણ ચોકડી પાસે વિકાસ સ્ટેશનરીની સામે રોડની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 10,000ની કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગતરોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ભરૂચના હાજીખાના બજારમાં રહેતા સતીશ અંબાલાલ પ્રજાપતિએ ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ પોતાની બાઇક નંબર GJ16 AB0633 ભરૂચની શ્રવણ ચોકડી પાસે રોડની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 10,000ની કિંમતની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાઈ હતી. ભરૂચ તાલુકાના બોરી ગામના દેસાઈ ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ 11.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના બોરી ગામના દેસાઈ ફળિયામાં રહેતા અનિતાબેન કમલેશ પટેલ ગત તારીખ 3 માર્ચના રોજ પરિવારના સભ્યો સાથે જમી પરવારી સૂઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા 2 લાખ મળી કુલ 11.50 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આપ આપની ટેલિવિઝન સ્ક્રીન ઉપર જે તસવીર નિહાળી રહ્યા છો તેઓનું નામ સંજય પ્રધાન છે. ઉંમર 16 વર્ષ છે, જેઓ ગત તારીખ 27/7/2024ના રોજ પોતાના વતન ઝારખંડથી પરત ભરૂચ આવતી વેળા કિમ રેલવે સ્ટેશનથી ગુમ થયા છે. જેઓ અસ્થિર મગજના હોય જેઓને તેઓની ભાળ મળે તેઓ મોબાઈલ નંબર 8141903589 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। દહેજમાં નિયોજન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ, MPP3 પ્લાન્ટ અને વેરહાઉસ બળીને રાખ। પ્લાન્ટમાં લાગેલી આગે વેરહાઉસને પણ લપેટમાં લીધી। 16 ફાયર બ્રિગેડની ટીમોએ 5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। અકસ્માત સમયે રાત્રે કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત। DISHએ આગના કારણની તપાસ શરૂ કરી। ભરૂચ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો, પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ। ભરૂચના રહીશોને કરજણ હાઈવે પર હોટલ બતાવી પાટણ અને મુંબઈના 11 ભેજાબાજો દ્વારા 2.40 કરોડની ઠગાઈ। વિશાલા હોટલનો 4 કરોડમાં સોદો કરી ભેજાબાજો દસ્તાવેજ ન કરી આપી આચરાયેલી છેતરપિંડી। રિલીફ હોટલના સંચાલક એવા દલાલે જ ભરૂચના પરિચિત વ્યવસાયકારો સાથે કર્યો વિશ્વાસઘાત। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।